કઈ તકલીફ પડી હોય તો હવે અમારો કોઈ કોન્ટેક્ટ કર્યો હોય બરોબર દીકરીને તકલીફ પડી હોય તો અમારો કોન્ટેક્ટ કરે તો એની માણી નાખીએ અમે એના માવતર તો સાઈડમાં પડ્યા રે સમજણ આ તમારી દીકરી સરિતાબેન છે એને કઈ તકલીફ પડી મારો કોન્ટેક્ટ કર્યો હોય તો તમે તમારી વાત તો બાજુમાં રહી પણ ઈ પેલા તો ઓલા સામે વાળાની તો હું શું થઈ જાય એની વચ્ચે ફરિયાદ થાય ને કેટલું લાંબુ થાય કે ભાઈ અમારા તો પછી જય માતાજી. જય માતાજી. બોલો બોલો. બોલો તમારો ફોન હતો. હા હવે કહું મારે એક છોકરાનો કહું સંબંધ કરવાનો છે હવે એનું કઈક ગોઠવાય એવું હોય તો કરો ને ભાઈ. છોકરાનો સંબંધ કરવો છે? હા ઠીક ઠીક આપણે તો મેટ્રો પતાવીએ છીએ ગમે એક લોચો બોચો હોય કોઈને કે પૈસા કોઈ અંધશ્રદ્ધામાં કોઈ નાખી દીધા હોય કે કોઈ ફ્રોડ કર્યો હોય કોઈ યારે એવું બધું કરીએ છીએ છતાં તમારું કામ કરી દઈએ આપણે. થાય તો કરો બીજું. હું છું તમારે કેટલી ઉંમરનો દીકરો છે? 30 વર્ષ. એ પેન લઈ તો 1 મિનિટ ચાલુ રાખજો. તમે મારો નંબર ક્યાંથી લીધો? આમાં ફેસબુક માં તમારો ઓલું આવતું હતું મારા ભાઈ પૈસા પતાવવાનું એવું બધું હોય ને એમાં આવતું હતું મેં તમારો નંબર લીધો પછી. હા મેં કીધું આગળ ભાઈ લગભગ સંબંધમાં હાલતા છે એટલે મેં તમને પછી ફોન કર્યો. એમાં એમ છે કે આપણે છે ને જો હું ભોવા ભરાડા કોઈ ખોટું કર્યું હોય ને સામાજિક મુદ્દાનું ગમે કામ હોય કોઈને કાયદાકીય સલાહ લેવાની હોય તો એવું બધું આપણે કરીએ છીએ પણ આ કઈ વાંધો નહીં આ તો આ એક મુદ્દો એ સામાજિક મુદ્દો જ ગણાય. હા ભાઈ. તમારો નામ શું છે ભાઈ? સુરાણી મનજીભાઈ પદમસિંહભાઈ. સુરાણી મનજીભાઈ પદમસિંહભાઈ કયા સમાજમાંથી? પટેલ લેવા પટેલ. લેવા પટેલ. હા ભાવનગર જિલ્લો. હા મને ગામ ધારુકા. ધારુકા ગામનું ભાવનગર જિલ્લો. તાલુકો કયો લાગે તમારે? ઉમરાળા. ઉમરાળા તાલુકાનો. વલભીપુર ની બાજુમાં. બરોબર. એટલે હાલ રહેવાનું ક્યાં? અહીંયા સુરત રહી છે ત્યાં. હા ત્યાં મજૂરી કરવા ગયેલા હશો? હા છોકરા કામે છે. એક ડાયમંડ માં છે અને એક એમ્બ્રોઇડરી માં છે. હા 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 બરોબર. કયા છોકરાનું કામ મોટાનું બાકી છે કે નાનાનું? મોટાનું બે બાકી છે. હવે મારી મદદ ની શું જરૂર છે કયો કરી દો હાલો. હવે થાય એવું તો સંબંધ એક કરાવ એક નો તો શું છે મારા બા ને મારા ઘરના નથી સમજ્યા. હા મારા ઘરના 5મી સાલમાં ઓફ થઈ ગયા. અવાજ બરોબર નથી આવતો. હા શરદી થઈ ગઈ ને એટલે હા મારા ઘરના 5મી સાલમાં અહીંયા સુરત ઓફ થઈ ગયા. કઈ વાંધો નહીં હાલો. હવે તમારો દીકરો શું ધંધો શું કરે છે? હીરાનું છે. હીરાનું કારખાનું છે કે કહે હીરા? ના ના આપણે જોબ કરે છે કિરણમાં. હા કિરણ ડાયમંડ સુરતમાં? હા સુરતમાં. એ તો ઊંચી કંપની છે. હા 15-16 વર્ષ કરે છે. હા 52,000 થોડુંક જોરથી બોલો. 52,000 પગાર છે. 50,000 પગાર છે. હા એટલે હવે તમારે રહેવાનું ક્યાં છે? અહીંયા કતારગામ. કતારગામમાં કયો એરિયો? આપણે કતારગામમાં હાથીવાળા રોડ કહેવાય. હા ત્યાં લક્ષ્મીકાંત સોસાયટીમાં. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 60 વર્ષ આવે એવા. બરોબર. છોકરાનું કામ બાકી છે? 2 દીકરા બાકી છે તમારા કે? 2 બાકી છે. કામ કોનું કરવાનું છે? મોટાનું જ કરાય ને પેલા. હા બરોબર છે. એની શું ઉંમર કેટલી છે? એની 30 વર્ષ છે. 2 બેલડાના છે ભાઈ. બેલડાના ભાઈ છે એમ ને? હા ઠીક. તો મોટા ભાઈનું જ પેલા કરવું છે. શું નામ છે મોટા ભાઈનું? હા એનું ભદ્રેશ નામ છે. ભદ્રેશભાઈ. ને બીજા નાના ભાઈનું? જયેશ. જયેશભાઈ. હા જયેશભાઈ માટે છોકરી જોઈએ. ભદ્રેશભાઈ માટે છોકરી જોઈએ છે એમ ને તમારે? છોકરી જોઈએ છે. કાઈ સંબંધ ક્યારેક કર્યો નથી. પરણેલું હોય તો હાલે કે કુંવારું જ જોઈએ છે? હાલે પરણેલું હાલે ને. બાળ બચ્ચા ન હોય તો એવું હાલે એમ ને? હા બસ એમ. અને તમારે પછી આપણે શું શકો ભાઈ પટેલ માં હોય ને કદાચ છોકરી ઘરે આવતી હોય ને તો વાંધો ન આવે. હા એ તો દીકરી હોય તો એનું લગ્ન કરી દેવાય તમારે. હા એટલે એ તો પાછું આપણે પટેલ માં હોય તો હાલે. હા અને તમારે બીજી ગમે સમાજમાં હાલ છે કે ખાલી પટેલ સમાજમાં? ભાવનગર જિલ્લાનું બીજા સમાજમાં કોળી છે, વાણિયા, બ્રાહ્મણ, દલિત છે, પછી આપણે કોઈ વાલ્મીકી દેવી પૂજક હાલે? બરોબર બરાબર બધી સમાજમાં બરોબર. હા ના ના કાંઈ વાંધો નહીં હાલો તમારું કામ કરી દઈએ. પણ હવે તમારો વિડીયો વાયરલ થાય છે તમારી મંજૂરી છે ને તો કામ કરી દઈએ આપણે. હા મંજૂરી તમે છોકરાઓની લીધેલી છે. હા એમ એટલે પૂછવું પડે ને મારે. હા એમાં કઈ વાંધો નહીં તમ તારે. તો તમારે ફોટા નાખવો પડશે વોટ્સઅપમાં. હા એ છોકરાનું નાખો એકનો પેલા મોટાનો બરાબર. હા તમે કેટલું કામ કરો છો અત્યારે? હું અત્યારે હાવ નિવૃત્ત છું. હા 2 બાળકો 2 બચ્ચા છે એને કેટલો પગાર? એકને 50,000 બીજાને? બીજાને 30. બીજાને 30,000 છે. હા
અને 80,000 ની મહિને આવક છે. અહીંયા પોતાનું મકાન છે હા કે ભાડે રહ્યો છો? નહીં, પ્લોટ બે રાખેલા છે, મકાન નથી લેવાનું. 2 પ્લોટ છે ત્યાં તમારે? હા બરોબર. એ કેટલી રકમના છે તમારે 2 પ્લોટ? હવે એકના કઈક 20-25 આસપાસ આવે એમ છે, હા અને એક આખો છે દહેજમાં. હા એના તો હજી બહુ નક્કી નથી કેટલા આવે, દસ્તાવેજ થઈ ગયા છે, હા. પણ કોઈ માંગણી નથી અત્યારે, એટલે કઈ ખબર ન પડે ને આપણને. એટલે એમ અંદાજે થાય. તમારી પાસે 50 લાખની મિલકત ખરી ને એમ? 50.5 લાખ રૂપિયા આવે. હા હા, એટલે એટલી મિલકત ખરી. પછી તમારે જે આ 2 દીકરાના જે હરખો ભાગ જ પડે ને એમાંથી? એ તો એનો ભાગ જ પડે ને. હા એમ. અત્યારે રસોઈ બનાવે કોણ છે અત્યારે તમારે, કે કોઈ મારા બા છે. માડી છે? એની ઉંમર તો ઘણી હા છે માડીની ઉંમર. 70 ઉપર. શું નામ છે માડીનું? જીવીબેન. જીવીબેન. હવે કાંઈ વાંધો નહીં. તમારા દીકરાનું ભદ્રેશભાઈ, શું નામ? ભદ્રેશ ભદ્રેશભાઈ મંજીભાઈ. મંજીભાઈ સુરાણી. ભદ્રેશભાઈ 10-5. ભણેલા 10 પાસ. હા. કઈ સાલમાં જન્મ થયેલો છે? 1993-94. 93. તો હા તરી વરે બારું જાય હો. હા, એ 30 વર્ષ બાદ જાય. હા એ તો હું કઉ છું, કેમ કે 93 બોલ્યા ને. 31-32 વર્ષ જેવું થાય. હા, એટલે સામે કોઈ હા કન્યા એવી હા છોકરી ભાઈ. મળી જાય તો હા તમારે, જો તમારો નંબર મૂકવાનો છે કે ખાલી વિડીયો મૂકી દો તો, નંબર બારો મૂકી દો તો હાલશે? જેમ કરવું એમ, તમને યોગ લાગે એમ કરો, મને મંજૂરી બધી છે એટલે એમાં છોકરાઓની શું છે, જો બધાની. નંબર બરાબર. મૂકી તો તમને ફોન આવશે કે ભાઈ કન્યા છે છોકરી, તો આ હા, તમારો દીકરાનો નંબર મૂકવો પડે ને, આ તમારો નંબર છે. મારો નંબર મૂકો ને તો હું વાત કરું ને છોકરીને, એટલે પછી એને વાત કરી હોય તો કરાવશું હા હા બરોબર. એટલે એમ. તમારો નંબર મૂકો એમ ને? આમાં શું હોય, ઈ ઓફિસે હોય એટલે કદાચ ઉપડવા દે કે ન દે, હા હા. એમ ઈ હાટું. કાંઈ વાંધો નહીં. તો એટલે આમ થોડું ઘરઘણા જેવું હોય તો હાલે ને. હા, ભાઈ ઈ ટૂંકમાં ગરગણા જેવડું તો છે ને ભાઈ, આપડે પટેલમાં હોય ને તો હાલે. હા બરોબર. એટલે આમ તમારે શું છે કે ટૂંકમાં રોટલા ઘડે એવું થઈ બસ જાય ને અત્યારે શાંતિ રહે. એકની ખાસ જરૂર છે ભાઈ. હા એ તો બરોબર એક છે. આ ઈદાન દીકરાનું, પછી બીજાનું તો ઈ કરશે, ઈ લાવે, ઈ ગોવ આવે ઈ. હા, એટલે તમારા એમ. બાયું હતા એને શું તકલીફ શું છે ગુજરી ગયા? એને મગજમાં બ્રાઇનમાં ગાંઠ થઈ ગઈ હતી. ઓહ, કેન્સર થી બે ગયું? ત્રણ વર્ષ 2-3 વર્ષ બીમાર રહી. અને ઓહ. ત્યારે તો કઈ હતું નહીં, 1-2 ની સાલમાં તો કઈ કેન્સરની દવાઓ કઈ હતી નહીં. હા. એ બહુ દવા કરે, એવી ખર્ચો બહુ કર્યો. અત્યારે તો કેન્સરની દવાઓ છે, છતાં કેન્સરમાં પીડિતો તોય ઘણા વ્યાજે અત્યારે વયા માણસો, જાય પણ છે. ઈ ભાઈ ઈ તો પરેજી નો રાખે મોડું ને ઈ. કરે ને. હા, હમ. અત્યારે એટલે ઓપરેશન કરે છે તો એ પણ પરેજી રાખે તો રે, બાકી તો તો રે નથી ભેગું થતું એવું છે. નો થાય. કાંઈ વાંધો નહીં. હાલો તો તમે તમારો વિડીયો વાયરલ કરી દઈએ, બરોબર ને? ફોટા બોટા હાવ. તમારે નાખવા પડશે હો. અરે આ નંબર પર નાખી દઉં ને. આ નંબરમાં ફોટા નાખો. અને બીજા નંબરમાં શું છે કે હા દીકરીને હા. ઘરકામ કરવાનું છે કે બીજું કઈ બહારનું કઈ કામ નહીં કરવાનું? નહીં, જો જમીન છે 5-6 વીઘા, પણ આપણે ખેતી વેતી નથી કરવાની. એટલે જમીન ક્યાં છે 5 વીઘા? દેહમાં. હા ઈ તાલુકા. તારુકા. એમાં અત્યારે ખેતીમાં શું ઉપજ લ્યો છો? એમાં કપા આવે, સૂકી પહોંચે, આપણે ચોમાસાનું બરોબર. થાય. ચોમાસામાં ખાલી હા કપાસ લઈ લો એટલે તમે લ્યો છો હા. કે ભાગ્યો આપી નહીં દો? નહીં, ભાગ્યો. અમે તો હું તો અહીંયા આવું. હા ભાગ્યું થઈ ગઈ. અમારે બીજી જમીન હોય ને, ભાઈઓની વાવતા હોય તો અમારી વાવે એમ. હા હા હા. હા તો એમ એ છે સારી વાત બીજું. છે. એ તો તમારે અહીંયા ઉપજ હા કેટલીક અંદાજે આવી જાય છે? લાખ રૂપિયા જેવું આવી જાય છે વરહે? ના, એ ખેતર કા આપણે સૂકી ભોમાં તો એટલા બધા ન આવે, 25-30 હજાર આસપાસ આવે. 25-30 હજાર રૂપિયા મળી હા, જાય ને કારણ કે ટૂંકમાં? વરસાદના પાણીએ થવાનું ને. હા એ વાત સાચી. બીજું કઈ હા, પાવાનું તો આવે નહીં, હુકી નહીં પહોંચે. વાડી બાડી કઈ છે નહીં, કુવો કઈ છે નહીં, ત્યાં કઈ લાઈન આવતી નથી, હા હા નેર બેર કઈ છે નહીં ત્યાં. બરોબર. લ્યો. એટલે હું ખાતેદાર છું, પણ એ હમ. નહીં જેવું. 5-6 વીઘા જમીન છે આપણે ના ખાતર. ના, નહીં જેવું શું કામ? 5 વીઘા જમીન એટલે સારું જ કહેવાય ને. ખાતેદાર જ ગણાય ને ભલા મળે. હા, અત્યારે 2.5 વીઘાનું ખાતેદાર હોય તો ખાતેદાર જ કહેવાય ને. તોય ખાતેદાર કહેવાય. હા કાંઈ વાંધો નહીં. તમારે વિડીયો વાયરલ કરી દે એટલે શું છે કે તમારો કોન્ટેક્ટ થાય ને આ નંબર મૂકી દઈએ આપણે, હા. કે જેથી કરીને તમારો કોન્ટેક્ટ નંબર થાય, બરોબર? આવ વાંધો નહીં, આ અને નંબર પર ફોન કોઈ કરે. ગરીબ દીકરી હોય તો એ તમારો કોન્ટેક્ટ કરે તો તમે વ્યવસ્થિત વાત હા કરી અને તમારા છોકરાનું વાત કરજો. હવે એ કહે ને ભાઈ છોકરાને વાત કરી તો હું કરાવીશ. બરાબર. એટલે એમાં શું છે કે જો તમે ડાયરેક્ટ છોકરો ઉપાડે એવું હોય ને તો વધારે સારું પડે, કેમ કે એને શરમ હમ. લાગતી હોય, એવું બધું થતું હોય દીકરીને. હા હા હા. મર્યાદા વાળી દીકરી હોય અમુક તો એમ થાય. હા, એટલે હું એમ કઉ છું. પછી તમારો વિચાર, હું તો નંબર મૂકી દઉં, મને કઈ વાંધો જો નથી. મારી વાત સાંભળો. હા દિવસે એને ત્યાં ફોન નહીં ઉપાડવા દે. એને કરવો હોય ને તો 7 વાગ્યા પછી ફોન કરો તો થાય, સાંજના. હા એમ છે. હા હા. 7 વાગ્યા પછી? પણ તો એ હવે હા મારે તો એવું તો કેમ મારે કોકને કેવું તમે 7 વાગ્યા હા પછી એમ. કરજો? એટલે તમ તાર મારી વાત કરો, પછી તમ તાર હું ઘરે રજા પડાવી છે ને. બરાબર.
હા ભલે ને ઈ તો ઈ દીકરીને શું છે હા કે ઈ છોકરાનો ફોટો નાખો એટલે હું જોઈ લઉં ને હા છોકરો એમ કે છોકરા સામે દીકરીને ગમી જાય અને કોઈ હવે દીકરી ફોન કરે બરોબર હા ઈ તો થઈ જાય કામ એવું કઈ ન હોય સોશિયલ મીડિયા આધારિત ઘણા કામ થાય છે નથી થતા એવું નહીં હા થાય છે. અને મારી ચેનલ ની અંદર તો મેં ઘણા કામ કરેલા છે કેમ કે એવું નથી કે હા લગ્નના કામ બીજા જે અમુક ઘણા કામ પૈસા છે પતાવવાના છે હા મેટ્રો ભાઈ કોઈ હોય કોઈ ખોટી રીતે હેરાન કરતા હોય કોઈ દગા હા કોઈ ભાઈ હા કોઈને દગો આપ્યો હોય ને એવા બધા હોય હા, માણસો લઈને દેશ ક્યાં લઈ જતા ભાઈ દે નહીં. હા એટલે એવા ઘણા મુદ્દાઓ છે ભાઈ એની અંદર મેં ઘણા પતાવ્યા છે અને એ પાછા વાયરલ કરેલા છે હા એટલે એમાં શું છે કે અંધશ્રદ્ધા અભિયાન હું ચલાવું છું એની અંદર જે ભોવા હા ભરાડા કોઈ ખોટું કર્યું હોય ને હા ભાઈ હા કોઈ ભોવાએ કોઈ બેન દીકરી હારે છેડછાણ કરી હોય હા માતાજીના નામે ધૂપ ધવાડા કરીને પછી પૈસા પડાવી લીધા હોય હા એવું તો બહુ બધું છે હા. એવા ભોવા પછી પાછા એની બાયુ હોય સત્તા છોકરા હોય ને અ, હમ. બીજી છોકરીને દીકરીને લઈને વયા જાય માતાજી નામે છેતરીને હા વયા જાય ઈ માતાજી એવું કરવાનું થોડા કેતા હોય ના રે ભાઈ એ તો આપણે કરવું જે કરવું એ હા હોય એટલે ઈ માતાજી થોડા ખોટ. હા એટલે માતાજીના નામે આવા ધતિંગ વેડા કરી બહુ અને કરે ધતિંગ બહુ. પછી વયા જાય કે સિનાળવા વેડા કરે આ ભોવા સમજાણું હા હા એમ છે એટલે ઈ એવાના અમે પર્દાફાશ કરતા હોય એટલે આમાં શું છે કે હા તમારો બરાબર મુદ્દો હા આવ્યો એટલે આપણે તો બધાનું કામ જ કરવાનું હોય હા ભાઈ કોઈનું આપણે કામ બાકી ન રાખવાનું પણ તમારું થઈ જાય તો સારી વાત છે હું ચડાવી હા દઉં ભાઈ તમારું એમાં શું છે મારા બા ને તકલીફ છે ને ગઢા એટલે એ 70-80 વર્ષ થવા એવા છે. રસોઈ પાણીમાં તકલીફ પડતી હોય ને હા માડીને મારે મદદ કરવી પડે ઘરે હો ને. એમાં હું માડીને અત્યારે આરામ કરવાની તમે કેમ હા એને આરામમાં છે ઈ શકો સમય છે. હા એમ માડીને સમય આરામ કરવાનો છે પણ માડી શું હા કરે હા રસોઈ પાણી તો માડી સિવાય થાય નહીં નો થાય. અને હવે ઉંમર અને થઈ ગઈ છે આમાં હા અને દીકરી એક હતી જે ઘરે બારે થઈ ગઈ છે 10 વર્ષ થઈ ગયા એને. દીકરા સામું દીકરી ન દેવાય એવું કરો સામ સામું ન કરી હમ નખાય એટલે તેજી તો આ નાના હતા સૌથી નાના છે આ છોકરા મારા અને છોકરી મોટી હતી હા થાય એમ જ નતું ભેગું બરોબર નથી થાય એવું. એને સમજાઈ તો ગયું 10-12 વર્ષ નો 15 ના ભાણિયો છે. હા હા, એટલે તો ટૂંકમાં અહીંયા સમજાઈ ગયું ઝાઝા વર્ષ ત્યાં હોય ને હા એટલે શું છે મારે પેલા દીકરી થઈ ને પછી છોકરાને બહુ વાર લાગી હા હા એટલે આ બે એકારે બેલડને આવ્યા છે એ 93 માં થયા અને બોલીના તો જન્મ છે 15 વર્ષ મોટા છે બેન હા દીકરીનું નામ શું છે સરિતા સરિતા બેન ક્યાં સાસરે આપેલા છે આપણે જમણવાવ. ઠીક ને એટલે એમાં શું છે કે હગાવાલામાં સંબંધી ચેક થઈ જતું હોય તો હા ભરોડિયા. નકર દીકરીને કહેવાય કે ભાઈ હગાવાલા અહીંયા કોઈ સંબંધીમાં હોય તોય કામ થઈ જાય એને જ કીધું હોય પણ એ કે હવે અમારામાં ભાઈઓમાં કુટુંબમાં કઈ છોકરી જ નથી રહી. મેં કીધું છોકરીઓ નથી જણી હતા કે અમારે કોઈ રહી નહીં બધી પરણી ગયું. ભારે કરી બાપા અને અમુક હોય ને તો એ એમ કે ભાઈ મકાન છે ઘરનું હા એમ પણ આવું મકાન બધું તો મકાન જેવું છે ને પ્લોટ છે એ મકાન જ છે ને તમારે એ સબણી નથી માનતા બોલો. હમ ઈ 50-60 લાખ રૂપિયા આવે ને તો ઈ કે ઈ મકાન લો કેતો મકાન લો પછી કેમ કરીએ. એવું ઘણું એવી તકલીફ છે અમારે જો અહીંયા ગામમાં બધા છે ને હા જે પંચોળી ભાઈ બધા સુરત વહી જાય છે એનું કારણ છે કે આ દીકરા હા દીકરી વરાવા એટલે આવી તકલીફ બહુ મોટે પાયે છે બહુ હા અને કુંભારભાઈ તો ઘણા અહીંથી નીકળી જશે અમારા અરે ગામમાંથી કેમ બહુ કે દાદા હા ધંધા હાટું થઈને કે દીકરા દીકરી વરાવા ભાઈ તો શું કરવું એને હા ગામ મૂકવું જવું ન પડે હોય હા એને ગમતું ન હોય કે ગામ મૂકવું છે આ વતન મૂકવું કોઈને ગમે હાલે તો પણ પહેલેથી આપણે મોટા થયા હોય હા આપણા વતનમાં ત્યાંથી આવવું એટલે તો એ બહુ મોટી વાત છે ને એમ અઘરી વાત થાય હા તો એટલે આમાં તકલીફ આ પડે છે હવે વતનમાં બધા ઘણાને રહેવું છે પણ હવે રહી નથી શકતા નથી બિચારા મેળ આવતો અને સંબંધના હિસાબે હવે દીકરા દીકરી પરણે નહીં તો માણસ લાગે ભૂંડા હા અને દીકરીઓની અછત બહુ છે કેમ કે ભાઈ હા અત્યારે ભાઈ શું છે કે દીકરીઓ હોવી જરૂરી છે અત્યારે હા હો. અને દીકરી દીકરો અમે તો એક સમાન જ માનીએ અમારે કઈ દીકરા કે દીકરીઓ અમારે બધું હરખું જ હોય હા બરાબર છે હમ. પણ એમ નહીં બા પેલા આપડે ભગવાન ક્યાં કઈ હરણ કરતા જોતા જ કે આ નાચ છે કે આ નાચ છે એ એવું તો કઈ આવે જ નહીં ભાઈ ત્યારે અમારે તો પછી બધા સબ ગમે સમાન હરણ હોય નથી કરતા મારી માસીના દીકરાને લગ્ન કરેલ છે પટેલ સમાજમાં કરેલા છે એટલે બોલો એટલે એવું કઈ ન હોય તો હરેક સમાજમાં લગ્ન થાય ઈ અમારે થાય થાય અમારા સમાજના દીકરા લાવેલા છે પટેલ સમાજની દીકરીઓ ને હા ઘણી સમાજની દીકરીઓ લાવેલા છે સારા સંસ્કારની હોય ને એટલે હાલે ફેમિલી બીજો સમાજ હોય તે માં તો હાલે એમ સંસ્કાર વાળો હોવો જોઈએ અને હા બીજું કઈ એને નહીં એને છે ને ખાઈ પીને આનંદ કરવાનો હોય દીકરીને દીકરીને હા જેમ રહેવાનું હોય બીજું તો શું હોય હા ત્યાં એ દીકરી હોય તો અહીંયા દીકરી હા જ રાખવાની હોય અને બીજું કઈ ન હોય હા સમજાણું એટલે દીકરી તરીકે બીજું જ હું રાખવાની હોય તો એટલે તમારે તો કઈ ઘરનું સભ્ય છે એટલે તો એને એ રીતે જ હા રાખવાની હોય એક ને માણસ કહેવાય ને આપણું એ અડધું તો અંગ કહેવાય તમારા દીકરાનું તો અડધું અંગ કહેવાય ઈ લ્યો હા હા એટલે એને આપડી કેવી દીકરી દીધા બીજાને કાળજી આપણે ઓર્યા તો એ હા આપણે એ કોકની દીકરી લાવી તો એને ઈ કાળજા ઓરે તો એ થાય ને હા તો પછી આપણી દીકરીને દુઃખ પડ્યું તો આપણે રાતે ઊંઘ આવે
નો હલાવે ને આ એની તમારા જેવું સરિતાબેન છે, રાતે તમને ફોન કર્યો કે બાપુ મને તો દુઃખ છે, તો હા તમને રાતે ઊંઘ આવે ખરી? ના રે ભાઈ તો આ હવાર ઊંઘ કેમ જ પડે એ તમને એમ થાય કે હવે કેમ હવાર પડશે એ વિચાર કરવો પડે. ક્યારે આને મળું ને ક્યારે ફોન કરું. હા, ખાવું ન ભાવે ભલામણ નો દીકરીઓનું ઈ એવું થાય. ભાઈ નો ભાવે. હા, તો ભાઈ બીજાની દીકરીઓ આવે તો ભલામણ ઈ વિચારવું જોઈએ ને એને આપણે. કેમ થતું છે હા, તો પછી આપણે આખો ઈ એક જ એમ. રખાય. હા સમજાણું? એક જ સમાન રખાય કે આપણી દીકરી છે હા એવી જ બીજાની દીકરી આપણી વહુ તો જે લાવી અને દીકરી જ હવે માનવાની. હા જો 20 એવી વર્ષની રીતે મોટી તમે થઈ માનશો હોય. ને તો જ તમારું ઘર રેડી હાલશે. હા તો બરોબર. જ હાલે. હા, ના નકર મારું મારા બાપ નું તારું મારું હૈયારું આ ધંધા જ નહીં કરવાના. નો હાલે. હાલે જ નહીં ને દાદા. નો હાલે કોઈ જ નો હાલે. હમ. કારણ કે અત્યારે સમાજ બધો સુધરી ગયો બહુ. સમજ્યા? અને ભાઈ અત્યારે છે ને ભાઈ કાયદા વ્યવસ્થા છે, જરી કઈ જો દીકરીને કઈ હા તકલીફ પડી હોય તો હવે અમારો કોઈ કોન્ટેક્ટ કર્યો હોય, બરોબર, દીકરીને તકલીફ પડી હા હોય તો અમારો કોન્ટેક્ટ કરે તો એની માણી જ છીએ અમે. હા એના માવતર તો સાઈડમાં પડ્યા રે. સમજાણું? આ તમારી દીકરી હા સરિતાબેન છે, એને કઈ તકલીફ પડીને મારો કોન્ટેક્ટ કર્યો હોય તો તમે હા તમારી વાત તો બાજુમાં રહી, પણ ઈ પેલા તો ઓલા સામે વાળાની તો હા એની એમ મેં ફરિયાદ થાય ને કેટલું લાંબુ થાય કે અરે ભાઈ એ તો ખરેખર લાંબુ થાય. અમારે તો પછી દુશ્મન તરીકે જ અમે એને વર્તમાન કરીએ. તો જ નો છેડો આવે. હા, બાકી તમે તો હજી થોડુંક જ એમ કે મારું જમાય છે ને આમ થોડુંક આમ ઓલું કરો, હા પણ ઈ અમે ન અમે કરીએ. ઢીલું મૂકી દઈએ. તમે ઢીલું મૂકી જાવ ભાઈ જાતો હા કરો, પણ અમે ઈ ન હા કરીએ. અમારે શું કામ હા કે ભાઈ છે ને ઈ દીકરી હમ. માં અત્યાચાર કર્યો છે ને એને પૂરેપૂરો અમે સબક શીખવાડીએ. હા અને એમ જાતું કરી દઈએ કે ભાઈ હશે હવે હા, પછી અને ન તમે ભૂલ અમે કરતા. અમે કોઈ દીકરીએ હા મને ફોન કર્યો ને ખાલી એને ધોલ મારી હોય ને ભાઈ, હા તોય પૂરું થઈ તોય અમે ગયું. એનું ઠેઠ હું ને હું કરી નાખીએ. સવાલ જ નહીં છે ને પણ એ તો. સમજાણું? પણ ઈ અમે એવું એવું માનીએ કે અમારી બેનું દીકરી છે એટલે. હા સમજાણું? અને પાછા અમે કબીલાની એ રીતે આપડી. અમે એ રીતે ઘેરે રહેતા હોય ને અમારા ઘરમાં અમે એવું પાછું હાલતું હોય ને એટલે અમે કરીએ છીએ, કે અમારા ઘરમાં ડખો હોય તો અમે થોડા બહાર શિખામણ ના દઈએ રે છીએ. ભાઈ હે ભાઈ? નોકરી છે ને. હા, એટલે આ વસ્તુ એવી છે સમાજની અંદર આ હમ. બધું જો આ બધું વિચારીને જો ને તો બધું વ્યવસ્થિત હાલે, નકર તો કઈ હાલે હા નહીં ભાઈ. નો હાલે હો. કાંઈ વાંધો નહીં, તમારા ફોટા બોટા નાખો, હાલો તો હા તમારા દીકરાના ફોટા નાખો હા ભદ્રેશભાઈ ના, એટલે હું વાયરલ કરી દઉં. હા ભાઈ વાંધો નાખી દઉં. બરોબર ને? આ નંબર મૂકી દઉં કે ન મૂકું, કે મારો નંબર મુકાઈ દો? મૂકી દો. તમારો મૂકો તો વાંધો નહીં, મારો મૂકો તો મેં કીધું એમ છે છોકરાને પછી કહે ને તો હું રજા પડાવીશ અને વાત કરાવી દઈશ. રજા તો પડવાનું હોય, રવિવાર રજા ન હોય છોકરાને? રવિવારે જ હોય જો. હા, એટલે પછી સાંજે રજા હોય તો સાંજે વાત કરીએ કે. હા સાંજે હું શું કઉ છું, આજે દી સાંજે કરે 7 વાગ્યા પછી, અને રવિવારે તો આખો દી રજા હોય ને. હા હા. હા ક્યારેક અડધો ઓરો રાખે કદાચ. અને કાંઈ વાંધો નહીં, હાલો તમારા દીકરાનું કામ કરાવી દેવાય બીજું. આવો વાંધો નહીં. ભલે ભલે હું ફોટા નાખું આ મેકવામાં. ફોટા નાખો એટલે હું વાયરલ હા કરી દઉં. એ ભલે ભલે ભલે. હા કન્યા જોવે છે ને તમારે? હાલો કરી દઉં. હા હા ઓકે ભાઈ. ભલે ભલે. જય માતાજી. જય માતાજી.